જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આ પંખાનો અવાજ વધારે આવશે તો પંખો બંધ કરી દીધું, કારણ કે પંખો અવાજ મારે છે એટલે મારો અવાજ તમને સંભળાય નહીં એવું છે, એટલે પંખો બંધ કર્યો અત્યારે. જુઓ તો મિત્રો, આજે હું બીજી સાઈડ પર કામ કરવા ગયો હતો અને હું સુરતમાં કામ કરું છું, સુરત સચિનમાં. આ બી તમને હું જણાવી દઉં જેથી કરીને તમને ખબર પડે. આજે ઈંટો પતી ગઈ હતી એટલે અહીંયા મિસ્ત્રી એક બીજો આવ્યો હતો, પણ હું પાછો બીજી સાઈડ પર ગયો હતો એવું છે. તો મિત્રો, એક પેટલાદમાં રાહુલભાઈ છે, એના વિડીયો જોઈને મેં શરૂ કર્યું. એની પરિસ્થિતિ ને મારી પરિસ્થિતિ બહુ ઝાઝો ફરક નથી, એના કરતાં થોડી સારી છે મારી પરિસ્થિતિ. એટલે આમ માનો કે મહિને 20,000 રૂપિયા કમાતો હોય મજૂરી કરીને, તો કેવી પરિસ્થિતિ તમે બી સમજી શકો છો. તો મિત્રો, વધારે તો કંઈ બ્લોગમાં કહેવું નથી. આજે દિવસે તો કંઈ વિડીયો શૂટિંગ નથી કર્યો, પણ હાલના થોડો સમય મળ્યો તો વિડીયો શૂટિંગ કરું છું. તો આજે તો હવે જમવાનું બનાવવાનું છે. મારા બાપુજી ગયા છે બજારમાં સામાન લેવા માટે. હું ડાયરેક્ટ સાઈડ ઉપરથી આવ્યો. સાઈડ ઉપરથી હવે નાહવાનું છે, ધોવાનું છે, કપડાં ધોવાના, હા તે બધું. શાકભાજી તો હું લાવ્યો છું. આજે તો કઢી બનાવી દેવી છે, કઢી ને રોટલી. બહુ મજા આવે મિત્રો. આમાં ખાદાડાના ભૂખ્યા હોય ને તો હાંજને ખાવાની બહુ મજા આવે. તો મિત્રો, બન્યા રહેજો મારા બ્લોગમાં. હું તમને કઢી ખીચડીનો કદાચ વિડીયો બને તો ખરો, નકર પછી કાંઈ નહીં. આટલું કહું છું તમને. તો મિત્રો, કાલે કદાચ આજે મારી પોતાની સાઈડ છે એની પર કામ કરવાનું થાય તો કાલે વિડીયો બનાવીશ નક્કી. અને કાલે મકાનના કોલમ ઊભા કરવાના છે, તો તમે જોતા રહેજો. અને ઓલા રાહુલભાઈને ફોન કરવાનું વિચારું છું. લગભગ દિવાળી પર એમને હું મળવા જઈશ, એમની પાસેથી થોડી ઘણી યુટ્યુબ વિશેની માહિતી લઈશ, એવો મારો પ્લાનિંગ છે. ફોન તો કરવાની ઈચ્છા થાય છે, પણ હવે અત્યારે કદાચ રિસીવ કરે કે નહીં કરે. એમને જેવો સપોર્ટ કર્યો એવો અમને બી કરજો, એટલું તમને કહું છું. જય માતાજી. હવે ખાવાનું બનાવવાનું છે, નાહવાનું છે. આ રૂમમાં પસીનો બહુ થાય છે, ગરમી બહુ લાગે. જોવું ને, ગરમી બહુ છે, કારણ કે રૂમ સોસાયટીમાં હોય એટલે પેકો પેક હોય. અત્યારે જો અહીંયા ક્યાંય પણ તમને હવા ઉજાસનું નહીં મળે, આ બધું પેકો પેક જ હોય. અંદર બહારથી હવા નહીં આવે. જે બજારમાં રહેતા હશે એમને તો ખબર જ હશે. એટલે અત્યારે આવી પરિસ્થિતિ થાય છે, શું કરું મિત્રો કહો. એવું છે બધું. મને સપોર્ટ કરો એટલું જ તમને કહું છું, જેથી કરીને કંઈક મારા જીવનમાં પરિવર્તન આવે. યુટ્યુબમાં તો નવો છું, પણ તમારો સપોર્ટથી હું આગળ વધી શકું છું. મારે એટલું બધું પણ આગળ નથી વધવું કે હું ખજૂરભાઈ, સૌરવ જોશી, કેરી મેનાટી જેવો યુટ્યુબર નથી બનવું. મનોજ ડે, આ બધાના વિડીયો હું જોઉં છું અને તમે પણ જોતા જશો એવું મને લાગે છે. જોતા જશો, કેમ કે સૌરવ જોશીના 36-37 મિલિયન સબસ્ક્રાઈબર છે. મનોજ ડેના જે બહુ સારા વિડીયો બનાવે છે મનોજ ડે પણ, એના લીધે જ મેં યુટ્યુબ કરવાનું વિચાર્યું છે. તો મેં બધાના વિડીયો જોઉં છું અને વિડીયો જોઈને એટલી બધી એ થાય છે કે મારે પણ યુટ્યુબ કરવું પડે.
યુટ્યુબમાંથી તો હવે તો મનોડીના વિડીયો જોશો એટલે તમને ખબર પડશે કે કેટલી કમાણી આવે, શું છે શું નહીં. એટલી બધી તો નથી મિત્રો, પણ એક ફેમસ થવાની અને લોકોને ખબર પડે કે મજૂરી કઈ રીતના કરે છે લોકો, મજૂરીને કેટલી વેદના પડે છે, આવું બધું તમને જાણવા મળે. ટૂંકમાં એટલું જ કહું છું બ્લોગમાં. તો મિત્રો બન્યા રહેજો મારા બ્લોગમાં. હવે ખાવાનું બનાવવાનું છે, જાતે હાથે રાંધવાનું પડે છે, કેમ કે હું ને મારા બાપુ જ છે બે જ. એટલે ખાવાનું અમે સવારમાં એ બનાવી દે, ખીચડી બનાવી દે, અને સાંજના જણ મારે બનાવવાનું હોય. એટલે ખાવાનું બનાવતો હોય એટલે વિડીયો નથી બનાવી શકતો. આજે ટ્રાય કરીશ, કદાચ બને તો વિડીયોમાં બતાવીશ તમને, એવું કહું છું. તો જય માતાજી મિત્રો, લાઈક સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મિત્રો એવું નહીં વિચારતા કે આ નવી ચેનલ છે. બધા જીરોમાંથી જ શરૂઆત કરે છે, મેં પણ જીરોમાંથી જ શરૂઆત કરું છું. એટલે મારી ચેનલને સપોર્ટ કરો મિત્રો, અને શેર કરો. તમારા જે કોઈ ગ્રુપમાં હોય શેર કરો, એટલું કહું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો બાય બાય. કાલે પાછા મળીશું આ જ બ્લોગ